સુરત મહાનગરપાલિકામાં ફરી એકવાર કર્મચારીઓના મુદ્દાઓને લઈને વિરોધની આગ ભભૂકી ઉઠી છે। ગઈકાલે યોજાયેલી મીટિંગમાં યુનિયનના હોદ્દેદારોએ ડેપ્યુટી કમિશનરને વર્તમાન સેવા શરતો, વધારાના ભથ્થા અને વિલંબિત પગાર મુદ્દે મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી। સુરત મહાનગરપાલિકાની ડેપ્યુટી કમિશનર નિધિ શિવાજ સામે કર્મચારી મહામંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સાથે યોજાયેલી મીટિંગ દરમિયાન નિધિ શિવાજે કામદારો વિરુદ્ધ અને ખાસ કરીને ગુજરાતીઓ સામે અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કામદારો તરફથી કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ ઇકબાલ શેખે મેયર, કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ડેપ્યુટી કમિશનરની બદલી કરવાની માંગ કરી છે। ઇકબાલ શેખે મીડિયાને જણાવ્યું કે અજાણ્યા કારણોસર ડેપ્યુટી કમિશનર નિધિ શિવાજ કામદારો સામે અવિશ્વાસ અને તિરસ્કાર ભાવ ધરાવે છે। તેમણે મીટિંગ દરમિયાન જે ભાષાનો ઉપયોગ કર્યો તે સમગ્ર કર્મચારી વર્ગની ગરિમા અને આત્મસન્માનને આહત કરે છે। આમ લોકશાહીમાં આવી વલણો અસહ્ય છે અને અમે તેમની તાત્કાલિક બદલીની માંગ કરીએ છીએ। સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજ રોજ સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી, અધ્યક્ષ શ્રી, સ્થાયી સમિતિ અને કમિશનર શ્રીને મળીને અમે તમામ કર્મચારીઓ વતી રજૂઆત કરી રહ્યા છે કે તારીખ 6 જૂનના રોજ જે મીટિંગ મળી હતી એમાં ડેપ્યુટી કમિશનર શ્રીમતી નિધિ શિવાજે એવા શબ્દો ઉચ્ચાર્યા હતા કે ગુજરાતી લોકો એક કરતા વધુ પત્નીઓ રાખે છે। આમ કરીને તેમણે ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે। એટલું જ નહીં પરંતુ અમે તો ત્યાં સુધી આજે કહી રહ્યા છીએ કે તેમણે ભારત દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ લોકોનું અપમાન કર્યું છે, જેથી તમામ કર્મચારીઓનું પણ અપમાન કર્યું છે। જેથી અમારી પહેલી માંગણી એ છે કે શ્રીમતી નિધિ શિવાજને તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાંથી પરત ગાંધીનગર ખાતે મોકલવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા એમને ગુજરાતની બહાર મોકલવામાં આવે એવી અમારા મહામંડળ તરફથી અમારી માંગણી છે। અને જો આ માંગણીનું તાત્કાલિક નિરાકરણ ન થશે તો આવતીકાલથી દરરોજ સાંજે 5 થી 6 કલાક દરમિયાન અમે સુરત મહાનગરપાલિકાની કચેરીમાં સૂત્રોચ્ચારનો કાર્યક્રમ આપીશું અને તમામ અમારી માંગણીઓ તાકીદના ધોરણે પૂરી થાય એ માટેની પણ આજ રોજ અમે આ રજૂઆત કરી રહ્યા છીએ।